વેલકમ ગુજરાતના તમામ શિક્ષક મિત્રો, આચાર્ય મિત્રો અને ભાવિ અધિકારી મિત્રોનું આપણા આ સેશનમાં હાર્દિક સ્વાગત છે. ગુજરાત સરકારમાં શિક્ષણ સેવા વર્ગ 1 ડીઓડીપીઓ, શિક્ષણ સેવા વર્ગ 2 અને ટીપીઓ માટે હાલ જીપીએસસી દ્વારા રિક્રુટમેન્ટ પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. તો ગુજરાતમાં શિક્ષણ સેવા વર્ગ 1 ની સીધી ભરતીથી ડીઓડીપીઓ તરીકે પસંદ થયેલા બહાદુરસિંહ સોલંકી સર કે જેમણે શિક્ષણ ક્ષેત્રમાં ખૂબ જ સારું કામ કર્યું છે. ડીઓડીપીઓ થી શરૂ કરી અને નાયબ નિયામક, સેક્રેટરી અને રાજ્ય પરીક્ષા બોર્ડના સચિવ હતા, જીસીઆરટી માં સચિવ તરીકે, નાયબ નિયામક તરીકે સીઓએસ માં, માધ્યમિક શિક્ષણ બોર્ડમાં અને હાયર એજ્યુકેશનમાં પણ સાહેબે કામ કર્યું છે. તો આજે સાહેબ સાથે આપણે ચર્ચા કરવાના છે કે આવનારા સમયમાં શિક્ષણ સેવા વર્ગ 1 અને વર્ગ 2 માં તમે કઈ રીતે આ પરીક્ષાઓ પાસ કરી શકો. અને ખાસ સાહેબે આજે મેં પુસ્તકો પણ આપના માટે લખ્યા છે. હજી બીજા બધા પુસ્તકો ઘણા બધા લખી રહ્યા છે સાહેબ. તો આજે આપણે સાહેબ સાથે આ પુસ્તકો બાબતે, આવનારા સમયમાં પરીક્ષા બાબતે કેવા પ્રશ્નો પૂછાશે, કઈ રીતે તૈયારી કરવી એની ચર્ચા કરવી છે. સ્વાગત છે સાહેબ આપનું આજના જ્ઞાન લાઈવના પોડકાસ્ટમાં. ગુજરાત રાજ્યમાં શિક્ષણ સેવા વર્ગ 1 ડીઓડીપીઓ માટે અને શિક્ષણ સેવા વર્ગ 2 એના માટેની જો કોઈ અગ્રગણ્ય સંસ્થા હોય અને ઓનલાઈન એજ્યુકેશન આપતી કોઈ સરસ મજાની ગુજરાત રાજ્યની ડંકો વગાડતી કોઈ સંસ્થા હોય તો એ આ જ્ઞાન લાઈવ છે. થેન્ક યુ. ચેતનભાઈ એમના ધરોહર છે, મહેશભાઈ એમના ધરોહર છે. અને છેલ્લે જ્યારે વર્ગ 2 ના મિત્રો સિલેક્ટ થયા શિક્ષણ સેવા વર્ગ 2 ના, ત્યારે પણ 131 માંથી 89 જેટલા મિત્રો એ જ્ઞાન લાઈવ એકેડેમીના બધા મિત્રો હતા. તો એના ઉપરથી જ આપને અંદાજ આવે છે કે શિક્ષણની ધૂણી દખાવીને બેઠેલી આ સંસ્થા છે. અને એ ઓનલાઈન એજ્યુકેશનમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી વર્ગ 1 અને વર્ગ 2 ના અધિકારીઓ તૈયાર કરે છે. વર્ગ 1 ના અધિકારીઓની વાત કરીએ તો ઘણા બધા જિલ્લાઓમાં ડીઓ અને ડીપીઓની જગ્યાઓ ખાલી છે. એના માટેની જાહેરાત અને એના માટેની તમારી તૈયારી, એના માટેનો ખરેખર આ સુવર્ણકાળ છે. તમે જ્યારે જ્ઞાન લાઈવ સાથે જોડાશો ત્યારે તમને વિડીયો લેક્ચર આપવામાં આવે છે. વિડીયો તમે લેક્ચર એટેન્ડ કરી શકો છો અને એ વિડીયો લેક્ચરના રેકોર્ડેડ વિડીયો પણ તમે જોઈ શકો છો. અને એના ચેપ્ટર ટેસ્ટ, બુક ટેસ્ટ અને મોક ટેસ્ટ પણ આપવામાં આવતા હોય છે. અમારા વખતે જ્યારે ચેતનભાઈ અમે તૈયારી કરતા હતા ત્યારે આવી કોઈ ઓનલાઈન એજ્યુકેશનની કોઈ સિસ્ટમ નહોતી. ઓફલાઈન કોઈ માર્ગદર્શન નહોતું. આ તો મિત્રો બધા ફોર્મ ભર્યા, અમે ફોર્મ ભર્યા અને પછી અમે બધી જગ્યાએથી પુસ્તકો ભેગા કર્યા. મને યાદ છે ત્યાં સુધી અમે લગભગ 30 જેટલા પુસ્તકો અમે ભેગા કર્યા હતા. બરાબર. અલગ અલગ પ્રકાશનના પુસ્તકો, સરકારી પુસ્તકો, એચઓડીમાં જઈને બધું મટીરીયલ લઈ આવીએ અને આવી રીતે અમે તૈયારી કરતા હતા. અને એ 30 પુસ્તકોમાંથી પછી અમે વાંચવાનું ચાલુ કર્યું. અને મારી વાત કરું તો મેં એ 30 પુસ્તકોમાંથી લગભગ 200 પેજના 10 ફૂલ સ્કેપ બનાવ્યા હતા, લખીને પ્રશ્નો અને જવાબો, પ્રશ્નો. બરાબર. અને એ 10 ફૂલ સ્કેપ બનાવ્યા 200 પેજના અને એના ઉપર તૈયારી શરૂ કરી. એટલે અમારા વખતે આવી બહુ ટૂંકમાં ચેલેન્જિંગ કામ હતું. બિલકુલ ચેલેન્જિંગ કામ હતું. હવે આપણે આમના માટે સાહેબ સરળ કરી દીધું છે. યસ એઝ પર જીપીએસસી સિલેબસ સાહેબ આપણે પુસ્તક સરસ મજાનું સમજો કે જ્ઞાન સંહિતા જીકે માટે છે 100 ગુણનું. શિક્ષણ સંહિતા ભાગ 1 આપણું શિક્ષણને લગતા તમામ જે કંઈ આપણા એક્ટ છે, એ ઉપરાંત આપણા જે રૂલ્સ છે, શૈક્ષણિક સંસ્થાઓ છે, આપણી યોજનાઓ છે, એ આપણે આમાં આવરી લીધી છે. અને હજી એક આપણે પુસ્તક શિક્ષણ સંહિતા ભાગ 2 બનાવીએ છીએ. એ પણ સાહેબ મોસ્ટ પ્રોબેબલી તૈયાર થઈ ગયું છે. એટલે સાહેબ એટલી બધી ટેસ્ટ પણ બનાવી છે, ખાલી પુસ્તકો નહીં. આ પુસ્તકની આખા પુસ્તકની બુક ટેસ્ટ, એટલે કે બુક ટેસ્ટ લેવાની, મોક ટેસ્ટ લેવાની. અત્યારે કેમ આપણે સાહેબ રિઝલ્ટ સરળતાથી મળવાનું કારણ આ છે કે અભ્યાસક્રમ આપણે પૂરો ભણાવીએ છીએ, એની પૂરી ટેસ્ટ લઈએ છીએ, પૂરું મટીરીયલ આપીએ છીએ. અગાઉ કેવું હતું, શિક્ષણ સેવા વર્ગ 1 ની પરીક્ષા મેં પણ આપેલી છે, પણ આપણી પાસે પૂરતું મટીરીયલ ના હોય, સમગ્ર અભ્યાસક્રમ આપણે જોયો ના હોય. આપણે કેવું છે કે થોડું ઉપરની તૈયારી કરીને પરીક્ષા આપવા જઈએ તો એનાથી સફળતા નથી મળતી. મિત્રો, તમે જો તૈયારી કરવી જ છે, ફોર્મ ભરવું જ છે, પરીક્ષા આપવી જ છે, તો સફળતા મળે એ રીતની જ તૈયારી કરવી પડે. અને એના માટે તમારે મહેનત કરવી પડશે. તમે મહેનત કરશો તો આપણે સાહેબ હમણાં જે EI ની પરીક્ષા માટે આપણે મહેનત કરાવી છે, તો બઢતીની પરીક્ષા હમણાં યોજાણી, અને તમે જોયું કે ભાઈ પેપરની અંદર જે પ્રશ્નો છે, એપ્લાઇડ ક્વેશ્ચન, બધા એપ્લાઇડ ક્વેશ્ચન પૂછાતા. અને મોસ્ટલી પ્રશ્નો છે આપણે જે તૈયારી કરાવી હતી, જે ટેસ્ટ લીધી હતી, એ જ્ઞાન લાઈવના ટેસ્ટમાંથી અને મોક ટેસ્ટમાંથી પૂછાય છે. એટલે સારા એવા પ્રશ્નો ટૂંકમાં એને પૂછાય. એનું કારણ છે મિત્રો
આમાં ઘણા બધા એવું કહેતા હોય જ્ઞાન લાઈવનું જ કેમ પૂછાય છે, એવું નથી મિત્રો. આપણે આખો અભ્યાસક્રમ પૂરો કરાવીએ છીએ. સાહેબ આપણે મોક ટેસ્ટ કેટલી લીધી હતી? એઆઈમાં લગભગ શરૂઆતમાં 10 લીધી, પાછળથી 10 લીધી અને છેલ્લે 10 લીધી. એટલે 10, 20 ને 30 મોક ટેસ્ટ એટલે 30 મોક ટેસ્ટના 6000 પ્રશ્નો થયા. યસ. એક મોક ટેસ્ટના 200 ક્વેશ્ચન છે. સમજો કે તમે પ્રશ્ન મોટા ભાગના જ્યારે આવી જ જતા હોય, તમારા પ્રેક્ટિસ સતત ને સતત ચાલુ રહેતી હોય, આવી રીતે તમારું રિવિઝન થતું હોય અને તમારે વાંચન કરવાનું, વાંચન કર્યા પછી સાહેબ શું કરવાનું? વિચારવાનું યસ. અને પછી વિકસવાનું. આવું સાહેબ જનરલી કહેતા હોય છે. તો સાહેબ આજે આપણે ખાસ વિનંતી કરી કે તમે સાહેબ વર્ગ એક પરીક્ષા ડાયરેક્ટ રિક્રુટમેન્ટમાં પાસ કરી છે. શિક્ષણમાં આટલો અનુભવ છે તમારો. આવનારી જે ટીપીઓ એક્ઝામ છે એની પરીક્ષા સાહેબ સુરતને જીકે છે યસ. અને એપ્રિલમાં અથવા મેમાં એની કન્સર્ન સબ્જેક્ટની 200 માર્ક્સની પરીક્ષા છે. પછી એમનું ઇન્ટરવ્યુ છે. યસ. તો ઇન્ટરવ્યુ, પરીક્ષા અને આવનારી પરીક્ષામાં કેમ તૈયારી કરવી અને કેમ સફળ થવું એના વિશે થોડું ગાઈડ કરો. મિત્રો, આજે જ્ઞાન સંહિતા છે અને શિક્ષણ સંહિતા છે એ એવું કોન્ક્રીટ મટીરિયલ છે, બરાબર? અને એ મટીરિયલને જો તમે સરસ રીતે, ચેતનભાઈએ વાત કરી કે માત્ર વાંચવાનું નથી, વાંચ્યા પછી એને વિચારવાનું છે, એટલે કે એનું મનન કરવાનું છે. કોમ્પ્રિહેન્સિવ રીડિંગ હોવું જોઈએ, અર્થગ્રહણ યુક્ત તમારું વાંચન હોવું જોઈએ કે એક એક શબ્દ, એક એક વિધાન, એક એક લીટી શું કહેવા માંગે છે. એના પરથી કોઈ એમસીક્યુ બની શકે છે. ઘણા બધા એમસીક્યુ એની અંદર આપવામાં આવે છે. મોક ટેસ્ટમાં મેં ચેપ્ટર ટેસ્ટમાં લગભગ તમને 6000 બીએમ 10000 10,000 ક્વેશ્ચન્સ એમસીક્યુ જ્યારે તમને આપવામાં આવતા હોય ને એમાંથી જ પરીક્ષામાં જો પૂછાતું હોય, બરાબર, તો આ ઇન્સ્ટિટ્યૂટનો મોટામાં મોટો ફાળો છે. અમારા વખતે જ્યારે અમે તૈયારી કરતા હતા ત્યારે એ જાતે તૈયાર કરવું પડતું હતું. અત્યારે તો તમને મોક ટેસ્ટ આપવામાં આવે છે, મોક ટેસ્ટ આપવામાં આવે છે, વિડીયો, રેકોર્ડેડ વિડીયો તમે જોઈ શકો છો. એટલે તૈયારી કરવાની જે મારી પદ્ધતિ છે, માત્ર વાંચવાનું એટલું નથી, પણ એને અર્થગ્રહણ યુક્ત તમારે વાંચવાનું છે, વાંચીને એને સમજવાનું છે, સમજીને પછી મારી તો એવી ઈચ્છા છે કે તમે પણ એને ફૂલ સ્કેપમાં તમે લખતા જાઓ, તૈયાર કરતા જાઓ, લખતા જાઓ, તૈયાર કરતા જાઓ. આ ખૂબ અગત્યની વસ્તુ છે. બીજું, તમે સરસ મજાનું કામ કરી શકો કે તમારા 4-5 મિત્રોનું એક સરસ મજાનું જૂથ બનાવો, ગ્રુપ ચર્ચા કરવાની, ગ્રુપ બનાવો અને જૂથ ચર્ચા કરો. આપણે સ્કૂલમાં કહેતા હોય છે કે પિયર ગ્રુપ ઓફ લર્નિંગ ની વાત કરીએ છીએ, સમોવડિયાનું શિક્ષણ વાત કરીએ છીએ, બરાબર, સહપાઠી શિક્ષણની વાત કરીએ છીએ. તો તમે એક એવું ગ્રુપ બનાવો જે હકારાત્મક વિચારસરણી વાળું ગ્રુપ હોય. તમારી સાથે જોડાયેલા મિત્રો બધા હકારાત્મક વિચારસરણી વાળા હોય કે ના, મારે તો ક્લાસ 1 ક્લાસ 2 બધું જ બર્નિંગ ડિઝાયર વાળા. બર્નિંગ ડિઝાયર વાળા મારો શબ્દ છે, બર્નિંગ ડિઝાયર. સાહેબ જનરલી કહેતા હોય કે બર્નિંગ ડિઝાયર જો તમારી હોય ને તો તમે ચોક્કસ સફળતા મળે. બર્નિંગ ડિઝાયર હોવી જોઈએ, બળબડતી અપેક્ષા તમારા દિલમાં હોવી જોઈએ, તો તમે સફળતાને પામો છો. એક જનૂન હોવું જોઈએ, એક પાગલપન હોવું જોઈએ કે ના, હું બનીને જ રહીશ. અમે જ્યારે તૈયારી કરતા હતા ત્યારે એક બોર્ડ બનાવીને લગાવી દીધું હતું. મેં જ્યારે વાંચવા બેઠો હતો ત્યાં નીચે જમીન પર ચટાઈ પાથરીને ડેસ્ક મૂકી અને વાંચતો હતો, અને સામે મેં બોર્ડ બનાવીને લખ્યું હતું, આઈ એમ ધ ડીઓ એન્ડ ડીપીઓ. જો આ એક ખરેખર તમારા માટે પ્રેરણાદાયી બાબત કહેવાય કે આવું ખરેખર લખવાથી ફેર પડે છે. એવું આ પુસ્તકે છે, સરસ મજાનું લખી લેજો આરસની તકતી ઉપર. એટલે આપણે તમને એવું કહીએ કે તમે ભલે આરસની તકતી ઉપર નહીં, પણ તમે જે રીડિંગ કરો છો ને ત્યાં એકવાર લખી લો કે ભાઈ મારે આ બનવાનું છે, મારે આ કરવાનું છે, અને એના માટે મહેનત કરવાની છે. क्योंकि कहते हैं ना, मंजिल मिल ही जाएगी वही भटकते भटकते गुमराह तो वो है जो घर से निकले ही नहीं. એકવાર લાગી જવાનું, અને લાગી ગયા પછી યા હોમ કરીને કૂદો, ફતે છે આગે. પછી લડી લેવાનું થાય, ઝુકેગા નહીં સાલા, રૂકેગા નહીં, હારેગા નહીં, થાકેગા નહીં, બેઠેગા નહીં. તમને એક મોટિવેશન મળે. તમે જો લખી નાખ્યું છે ને, એટલે તમે એકવાર કમિટમેન્ટ કરી દીધી છે. મેં એક બાર જો કમિટમેન્ટ કરી દી તો ફિર મેં अपने आप की भी नहीं सुनता. તો સાહેબે ખરેખર એ વખતે જ્યારે સમજો કોઈ જીપીએસસી એટલી સમજી નતા શકતા, અને એ સ્ટ્રગલિંગ પીરિયડમાં જ્યારે કોઈ મટીરિયલ ના હોય, જાતે તૈયારી કરી અને પોતાની જાતને સેલ્ફ મોટિવેટ કરવાની, ત્યારે તમને મોટિવેશન માટે સાહેબ છે, હું છું, આપણી આખી ટીમ છે કે જે સતત તમારી સાથે છે. આપણે લાસ્ટ ટાઈમ સાહેબ બહુ બધી પરીક્ષા ડીલે થયેલી જીએસ ક્લાસનો, તો સતત હું એમને મોટિવેટ કરતો રહ્યો એ સાહેબ ક્યારે આવશે, ક્યારે આવશે. આપણે એમાં પણ તમને ખબર છે કે આપણે સતત મોટિવેટ કરતા રહીએ કે નહીંતર પ્રિપરેશન મૂકી દેશે. આમાં કેવું છે, સફળતા તો જ મળે કે તમે કન્ટિન્યુ પ્રિપરેશન કરો. નહીંતર શું થશે, પ્રિપરેશન વચ્ચે મૂકી દેશો તો વળી પાછું તમારું ફરીથી કન્ટિન્યુ કરો ત્યારે ફરીથી એક ટેબલો ભૂલવાનો. એટલે આપણી પ્રિપરેશન કન્ટિન્યુ રહે, સતત તમારી ટેસ્ટ એટલે ચાલુ રાખીએ છીએ અમે. બુક ટેસ્ટ, મોક ટેસ્ટ, કે તમે સતત પરવાયેલા રહો, અને એક જ વસ્તુમાં સતત પરવાયેલા રહો એટલે સફળતા નિશ્ચિત જ હોય છે. તો સાહેબ વધુ આપણને હજી માહિતી આપશે કે ઇન્ટરવ્યુનું શું અગત્યતા છે. સાહેબ આપની વખતે ઇન્ટરવ્યુ કેવા હતા, અત્યારે ઇન્ટરવ્યુમાં ગ્રાસ્પિક ચેન્જ, બહુ બધા ફેરફારો છે,
પણ આ વખતે પણ ઇન્ટરવ્યુમાં પણ આપણે બધા ઉમેદવારોને સારા ગુણ મળે એવો પ્રયત્ન કરવો છે. મિત્રો મૌખિક ઇન્ટરવ્યુ પર ઘણો દારો બધા રહેતો હોય છે. તમારો એપ્રોચ કેવો છે, આઈ કેન ડુ ઇટ એવો તમારો એપ્રોચ હોય, અને કેન ડુ એપ્રોચ થી તમે જો આગળ વધો અને હકારાત્મક વિચારસરણીથી આગળ વધો કે ના હું તો સિલેક્ટ થવાનો જ છું, સિલેક્ટ થવા માટે જ મારું નિર્માણ થયું છે, તો એવા હકારાત્મક વિચારસરણી સાથે જ્યારે તમે ઇન્ટરવ્યુ આપવા માટે જાઓ ત્યારે પહેલામાં પહેલી ચેતનભાઈ વસ્તુ છે સેલ્ફ કોન્ફિડન્સ. સેલ્ફ કોન્ફિડન્સ તમારામાં હોવો જોઈએ. તમારામાં પોતાના ઉપર આત્મવિશ્વાસ હોવો જોઈએ, અને આત્મવિશ્વાસના આધારે તમે તૈયારી કરો. જે મિત્રો જે સાહેબો ઇન્ટરવ્યુમાં બેઠા છે એમનું બેકગ્રાઉન્ડ થોડું જાણી લેવું જોઈએ કે કયા ફિલ્ડમાંથી આવતા હોય છે. ઘણા બધા અલગ અલગ ફિલ્ડમાંથી મહાનુભાવો ઇન્ટરવ્યુમાં બેસતા હોય છે, ત્યારે એમના મનગમતા વિષયો કયા છે. દરેકના પોતાનો એક મનગમતો વિષય હોય છે. દાખલા તરીકે કોઈનો બુનિયાદી શિક્ષણનો હોય, કોઈનો ઇંગ્લિશનો હોય, કોઈનો જીકેનો હોય, કોઈનો કમ્પ્યુટર લિટરેસીનો હોય છે, તો કોઈને કલાનો શોખ હોય છે. તો એ કયા બેકગ્રાઉન્ડમાંથી આવે છે જાણી અને તમે તમારા ઇન્ટરવ્યુમાં તમે પ્રશ્નો એ પૂછે એના કરતાં તમારા જવાબમાં બીજો પ્રશ્ન તમે એમને આપી દો. કારણ કે આ ખૂબ અગત્યની કાઉન્ટર ક્વેશ્ચનિંગ. ઇન્ટરવ્યુ ઇઝ ઓલ અબાઉટ કાઉન્ટર ક્વેશ્ચનિંગ. કોઈ લિસ્ટ લઈને બેસતા નથી પ્રશ્નો કે મારે આટલા પ્રશ્નો આ બેને પૂછવા કે આ બેનને આટલા પ્રશ્નો પૂછવા, પણ તમે જે જવાબ આપો છો એના ઉપર જ કાઉન્ટર ક્વેશ્ચન બનતું હોય છે. અને કાઉન્ટર ક્વેશ્ચન તમે પોતે તમારા જવાબમાં આપતા હોય છો, તો જ્યારે તમે જવાબ આપો છો ત્યારે કાઉન્ટર ક્વેશ્ચન કેવો હોવો જોઈએ અને કેવો આપવો જોઈએ એ અગાઉથી વિચારીને તમે કાઉન્ટર ક્વેશ્ચન આપો તો તમને ખબર પડી જાય કે આ ઇન્ટરવ્યુ મારું સક્સેસ જવાનું છે. તો આવો આત્મવિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ અને તમારી બોડી લેંગ્વેજ બહુ જ અગત્યની છે. હું સાહેબ કાયમ 3 બાબત કહેતો હોઉં છું કે ભાઈ કોઈ પણ તમારી પરીક્ષા પાસ કરવી છે તો તમારામાં 3 બાબતો હોવી જોઈએ. એક હકારાત્મક દ્રષ્ટિકોણ, બીજો આત્મવિશ્વાસ, અને ત્રીજું ધીરજ પણ હોવી જોઈએ. ઘણીવાર આપણે કેવું છે ગેમ ક્વિટ કરી દઈએ. આપણે માંડ સિલેબસ આખો પૂરો કર્યો, સરસ મજાની તૈયારી થઈ ગઈ, પણ પરીક્ષા લેટ આવી એટલે આપણે તૈયારી બંધ કરી દીધી અને આપણે કે હવે નહીં થાય મારાથી. ભગવાન કે તથાસ્તુ જા, તારાથી નહીં થાય. આપણે કન્ટિન્યુ કરવાનું છે. એની હાવ આપણે પરીક્ષા ક્રેક કરવાની છે, અને એના માટે આ એપ્રોચ સાહેબે જે કીધો, યસ આઈ કેન, હા હું કરી શકું છું, યસ આઈ વિલ, હા હું કરીશ, યસ આઈ મસ્ટ, મારે ફરજિયાત કરવાનું છે, એની હાવ કરવાનું છે. ભાઈ હુકેન ક્રુક આ વખતે પરીક્ષા પાસ કરવાની છે, સિલેક્શન લાવવાનું છે, ટોપર બનવાનું છે. બસ આ એપ્રોચ થી આપણે સાહેબ તૈયારી કરાવીએ છીએ. અને ચેતનભાઈ ઘણી વખત મૌખિક ઇન્ટરવ્યુમાં એવું પણ બનતું હોય છે કે તમે અતિ ઉત્સાહમાં આવી જાવ અથવા તમે પોતે વધારે પડતા જ્ઞાની છો એવું આપણે દેખાવાનું ડોળ કરતા હોય અથવા એવું કરતા હોય ત્યારે સામેની વ્યક્તિ તરત ખબર પડી જતી હોય છે. એમાં નુકસાન છે, ખૂબ નુકસાનજનક હોય છે. એનો પ્રશ્ન પૂરો થયા પહેલા ઘણા મિત્રો તો જવાબ આપી દેતા હોય છે કે એનો પ્રશ્ન પૂરો થયા પહેલા જવાબ આપી દે, તો એના પરથી નેગેટિવ અસર પૂરી છાપ પડતી હોય છે. ઘણા મિત્રો જ્યારે જવાબ આપે છે ત્યારે આઈ કોન્ટેક્ટ બહુ જ અગત્યની વસ્તુ છે. આઈ કોન્ટેક્ટ તમારો હોય, જે વ્યક્તિ તમને પ્રશ્ન પૂછે છે એની સાથે તમે આઈ કોન્ટેક્ટ થી વાત કરો, અને બાજુમાં બેઠેલા મહાનુભાવોને પણ બારે ઘડી તમે એના આઈ કોન્ટેક્ટ સાથે તમે રહો તો એમને લાગે કે ના એક જ વ્યક્તિ સાથે વાતચીત નથી કરી રહ્યા, બધાને ન્યાય આપીને વાતચીત કરી રહ્યા છે. તો મૌખિક ઇન્ટરવ્યુમાં એક બહુ મોટામાં મોટું જમા પાસું છે કે તમે આઈ કોન્ટેક્ટ થી વાત કરો, સેલ્ફ કોન્ફિડન્સ થી વાત કરો, અને જે કદાચ તમે કોઈ પ્રશ્ન તમે જાણતા નથી તો સોરી મને મારી નોલેજમાં છે ને હું આ જાણતો નથી, એટલે ના પાડવાની પણ ટેકનિક જોઈએ. ના આપણે નથી આવડતું એનાથી નેગેટિવ માર્કિંગ નથી થતું, પણ તમે ના કઈ રીતે પાડો છો, સોરી સર આ બાબત વિશે મને વધારે માહિતી નથી, એટલે તમે પોલાઇટલી આપણે એ વસ્તુને આપણે ઇગ્નોર કરીએ એટલે નવો ક્વેશ્ચન આવે. ઓલું તો તમે રૂડલી ના પાડો છો ને તો ત્યાંય તમારો જે એપ્રોચ છે ને એના ઉપરથી એ લોકો તમારું ગુણાંકન કરે છે. તમારું એક ઓફિસર એપ્રોચ છે ને એ તમારા ઇન્ટરવ્યુમાં એ લોકો ચેક કરતા હોય ને. હવે તો સાહેબ નવા ચેરમેન આવ્યા છે હસમુખ પટેલ સર, અને ખાસ એ ઉમેદવારો પાસેથી એમની પ્રામાણિકતા, ઉમેદવારોની કાર્યદક્ષતા, એમનું જોબ પ્રત્યે સમર્પણ, ઇન્ટિગ્રિટી આ ચેક ખાસ કરતા હોય છે સાહેબ. કમિટમેન્ટ એ ખૂબ અગત્યની વસ્તુ છે કે તમે જે જોબમાં જઈ રહ્યા છો એ જોબ પ્રત્યેનું તમારું કમિટમેન્ટ કેવા પ્રકારનું હશે. હાલ જે જગ્યાએ તમે નોકરી કરો છો, જે પ્રકારે સેવા આપો છો એ સેવામાંથી મુક્ત થઈને તમે જ્યારે નવા એપ્રોચ પર જાઓ, નવી સેવા કરવા માટે તત્પર બનો છો, ત્યારે તમે શા માટે કયા વિઝનથી જાઓ છો એ પણ પૂછાતું હોય છે મિત્રોને. એ વિઝન તમારે ત્યાં ક્લિયર કરવાનું હોય છે. પછી બીજી એક વાત ઘણી વખત એવું બનતું હોય છે, ઘણા મિત્રોને કોઈ પણ પ્રશ્ન પૂછે તો વારે ઘડી બોલવાની, કેટલાક શબ્દો બોલવાની ટેવ હોય છે, વારંવાર રિપીટેશન થાય શબ્દોનું. બરાબર છે, ઓકે, ઓકે, હા, ઓકે, ઓકે.
બરાબર. આવી રીતે બરાબર એ શબ્દો ઘણીવાર કેવું છે, બોલતા હોય છે. એક ઇન્ટરવ્યુમાં તમારા 20 મિનિટના ઇન્ટરવ્યુમાં તમે 40 વાર બરાબર અથવા 50 વાર ઓકે બોલો તો ઇટ્સ નોટ ફેર. એઝ એન ઓફિસર તમારે એક અધિકારી તરીકે જ્યારે પસંદ થવાનું છે ત્યારે અમુક આ બાબતો આપણા ધ્યાનમાં નથી હોતી, પણ તમે મોક ઇન્ટરવ્યુ આપી, આપણે સાહેબ મોક ઇન્ટરવ્યુ એટલે જ રાખીએ છીએ કે આ બધી બાબતો ઉમેદવારના ધ્યાનમાં આવે. આપણે એનું રેકોર્ડિંગ એને આપતા હોઈએ છીએ કે ભાઈ જો આ તમારું ઇન્ટરવ્યુ, આ તમારું રેકોર્ડિંગ, અમે તમને આવા પ્રશ્નો પૂછેલા. અમુક મિત્રો છે ને એ ઇન્ટરવ્યુમાં એક પ્રશ્ન ના આવડે એટલે થોડા સ્ટ્રેસમાં આવી જાય છે, એના ચહેરાના હાવભાવ ચેન્જ થવા માટે જાણે કે એની પાસે આપણે કંઈક લઈ લીધું હોય. એટલે એવું કશું હોતું નથી. કદાચ બે પ્રશ્ન ના આવડે તો સ્ટ્રેસમાં આવવાનું નથી. એમાં તમારો પ્રશ્ન આવવાનો છે, આપના ટાઈમ આएगा. થોડી વેઇટ કરવાની. જ્યારે આપણને લાગુ પડે ને એવો પ્રશ્ન આવે એની અંદર સારામાં સારું પરફોર્મ કરવાનું, એમાં સારામાં સારો આપણે ક્વોલિટી વાળો આન્સર આપીએ, સારામાં સારો આપણો ઓપિનિયન આપીએ તો શું થશે, ઇન્ટરવ્યુ ઉપર તમારી ઇફેક્ટ એવી જોરદાર પડશે કે તમને એને સારામાં સારો સ્કોર આપવો જ પડે. અને હવે તો હસમુખ પટેલ સાહેબ છે એવા પ્રશ્નો પૂછે છે કે લાસ્ટ ટાઈમ તમે દુખી ક્યારે થયા હતા. હવે લોકોને એવું થાય નોકરી ના મળી એટલે દુખી થયા, નોકરી ના મળી એમાં દુખી નથી થવાનું. સમજો અહીંયા તમારી ભાવનાત્મક બુદ્ધિમત્તાનું માપન થાય, તમારી ઇમોશનલ ઇન્ટેલિજન્સનું માપન થાય છે, તમારી સંવેદના કેટલી છે, સહાનુભૂતિ કેટલી છે, તમે કેટલા લોકો પ્રત્યે, પરિવાર પ્રત્યે અને આપણા દેશ પ્રત્યે તમે કેટલા ભાવની વાળા છો, તમારામાં રાષ્ટ્ર ભાવના કેવી છે, તમે ભવિષ્યમાં એક અધિકારી તરીકે લોકોની સુખાકારી માટે કેટલું વિચારશો. ઘણી બધી વસ્તુ મેટર કરતી હોય છે. આપણે લેખિત પરીક્ષા પાસ થઈ પછી ઇન્ટરવ્યુ તૈયારી શરૂ કરીએ, ઇન્ટરવ્યુમાં તો શું કશું જ નથી, એવું નથી. ઇન્ટરવ્યુ બહુ બધું છે અને તમારું સિલેક્શન એ ડિપેન્ડ્સ ઓન ઇન્ટરવ્યુ છે. એટલે સાહેબ તમારી વખતે ઇન્ટરવ્યુમાં કેવો અનુભવ રહ્યો તો એ થોડો જણાવો. અને વર્તમાન ઇન્ટરવ્યુ પદ્ધતિ છે, IELTS GPSC 1-2 ના ઇન્ટરવ્યુ ચાલે જ છે હસમુખ પટેલ સાહેબના સાનિધ્યમાં. તો આપણે ઇન્ટરવ્યુના પણ અમુક વિડીયો મૂકીશું આપણી ચેનલ ઉપર કે તમે જોઈ શકશો, તો તમને આઈડિયા આવે કે ભાઈ ઇન્ટરવ્યુ કયા લેવલનું લેવાય છે. અને હવે ટૂંકમાં આખું જે ચેન્જ છે જીપીએસસીમાં, એ નામ ક્યાંય ડિક્લેર કરવાનું નથી. તમારો ઇન્ટરવ્યુ કોડ હોય, તમારે ક્યાંય તમારું સમજો કે આઈડેન્ટિટી ડિસ્ક્લોઝ થાય એવું કોઈ સ્ટેટમેન્ટ ત્યાં ઇન્ટરવ્યુ કરવાનું નથી. બરાબર. તમારે કઈ કેટેગરીમાંથી આવો છો, કઈ કાસ્ટ છે તમારી, કઈ તમારું નેટિવ કયું છે, તમારું નામ કયું છે, તમારે કશું જ ડિસ્ક્લોઝ નથી કરવાનું. આખું ઇન્ટરવ્યુની સિસ્ટમ અલગ થઈ ગઈ છે અને એના ઉપર તમારું ગુણાંકન છે એ પેનલ કરતી હોય છે. અને પેનલને પણ એવી સૂચના હોય છે કે ભાઈ તમારે એવા કોઈ ટૂંકમાં પર્ટિક્યુલર પ્રશ્નો નહીં પૂછવાના, એનું જનરલ આપણે નોલેજ ચેક કરવાનું છે, એનું એપ્ટિટ્યુડ ચેક કરવાનું છે, એનું ટૂંકમાં જોબ પ્રત્યે આવનારી જોબ છે એની અંદર એની કામગીરી શું રહેશે, અત્યારે જે જોબ કરે છે એમાં એને કેવી કામગીરી કરી છે. તમારી વર્તમાન જોબથી તમે સેટિસ્ફાઈડ ના હોય તો એ તમને અધિકારી તરીકે નથી લેતા. હાલ તમે સારું કામ કરો જ છો અને આવનારા સમયમાં એનાથી વિશેષ સારું કામ કરવા માટે અધિકારી બનવા માંગો છો. કારણ કે એવો પ્રશ્ન પૂછે છે કે શા માટે તમે અધિકારી બનવા માંગો છો, તો એના માટે તમારું વાય તો હોવું જોઈએ ને. વાય છે એ બહુ અગત્યનું છે. ને વાયનો જવાબ તમારી પાસે સાચો હોય તો સિલેક્શન થાય છે. એટલે સાહેબ આપણને થોડી વધારે માહિતી આપશે ઇન્ટરવ્યુ બાબતે. સાહેબ ઇન્ટરવ્યુની મૌખિક ઇન્ટરવ્યુની અંદર એક બીજું આપણું જમા પાસું છે તમારો સ્માઇલિંગ ફેસ. એટલે એટલો બધો સ્માઇલિંગ ફેસ પણ નથી રાખવાનો, પણ તમે આમ એવા ન લાગવો જોઈએ કે આખું દુનિયાનો પાર્ટ તમારા હા ઉતરી ગઢી જેવું મોઢું નહીં રાખવાનું. ગુજરાતી ભાષામાં બી ઉતરેલી કઢી જેવું મોઢું ન રહેવું જોઈએ. એકદમ બિંદાસ રીતે સહજ ભાવે જ્યારે મૌખિક વાતચીત જ કરતા હોય, ઇન્ટરવ્યુ એક પ્રકારની વાતચીત જ છે, તો એ વાતચીત કરતા હોય તેવા સહજ ભાવથી આપણે વાત કરવાની છે. અને તમે જે જગ્યાએ અત્યારે સર્વિસ કરો છો એ જગ્યાનું સંપૂર્ણ તમારી પાસે નોલેજ હોવું જોઈએ. તમે કોઈ સારામાં સારું કામ કર્યું હોય તમારી સેવામાં તો એ પણ તમારી વાતમાં એનો ઉલ્લેખ થઈ જવો જોઈએ, જેથી તમને ખ્યાલ આવે કે ના અત્યારે જે જોબ કરી રહ્યા છે એમાં સેટિસ્ફાઈડ છે. તમે એ વાત કરી કે તમે અત્યારે જોબ તમને પૂછે કે અત્યારે તમે જોબ કરી રહ્યા છો સેટિસ્ફાઈડ છો કે ના ના સાહેબ આમ તો પગાર ઘણો ઓછો છે, આમ તો બહુ કામ રહે છે, બહુ કામ તો બધે રહેવાનું છે, એવું નહીં કહેવાનું. તમે સેટિસ્ફાઈડ હોવા જોઈએ. તમારા આદર્શ પૂછે ને તો આપણે સાહેબ ઇન્ટરવ્યુ બહુ બધા લીધા હમણાં, તો આદર્શ કેવું છે, બધાના મમ્મી પપ્પા હોય છે એટલે મમ્મી પપ્પા આદર્શ છે એવું નહીં કહેવાનું. આપણે આપણા જીવનમાં સમજો શિક્ષણનું ઇન્ટરવ્યુ છે, આપણે કેળવણી ક્ષેત્રમાં આગળ વધવા માંગીએ છીએ, તો શિક્ષણ ક્ષેત્રમાં જેણે સારું કામ કર્યું છે બરાબર એવા કોઈ શિક્ષણ શાસ્ત્રી આપણા આદર્શ હોવા જોઈએ. તમે નાનાભાઈ ભટ્ટને આદર્શ બનાવી શકો, ગીજુભાઈ બધેકાને આદર્શ બનાવી શકો, તમે ગાંધીજીને આદર્શ ગણી શકો, રવિન્દ્રનાથ ટાગોરને આદર્શ ગણી શકો, જીદુ કૃષ્ણમૂર્તિને આદર્શ ગણી શકો કે જેણે શિક્ષણમાં કંઈક સવિશેષ પ્રદાન કર્યું છે.
બરાબર, એ તમારા આદર્શ હોવા જોઈએ, કારણ કે તમારે શિક્ષણ ક્ષેત્રમાં અધિકારી બનવું છે. કોઈ સારા અધિકારી તમારા આદર્શ હોઈ શકે શિક્ષણ ક્ષેત્રમાં જેણે સારું કામ કર્યું છે એવું. બરાબર, આપણા શિક્ષણ પંચોમાં પ્રોફેસર, આપણા સમજો કે કોઠારી કમિશન છે તો દોલતસિંહ કોઠારી છે, કે પછી આપણા સમજો કે શિક્ષણની અંદર જેનું ઉમદા પ્રધાન છે આપણા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન છે, લક્ષ્મણ સ્વામી મુદાલિયર છે, પણ તમે એનાથી પરિચિત હોવા જોઈએ. જે તમારા આદર્શ છે તો એ શા માટે આદર્શ છે? ખાલી ઇન્ટરવ્યુ પૂરતા આદર્શ નથી બનાવવાના. અને ઘણી વાર એવું થાય ઇન્ટરવ્યુ પૂરતા આદર્શ બનાવી દે. ચેતનભાઈની વાત સાચી છે કે આદર્શ, તમારા આદર્શ કોણ છે એવું જ્યારે પૂછે ત્યારે મમ્મી પપ્પા તો આપણા આદર્શ છે જ, મમ્મી પપ્પાના લીધે જ આપણે આ જગ્યાએ છીએ. પરંતુ જે ઇન્ટરવ્યુમાં બેઠેલા મિત્રો છે, જે તમે પ્રશ્નો પૂછે છે આપણે એ ઓળખતા હોય એવા મહાનુભાવની આપણે વાત કરવાની છે. એમણે ઘણા બધા ઉદાહરણ આપ્યા, તો એ સારામાં સારી રીતે તમે એને એપ્રોચથી જવાબ આપી શકો છો. બીજી વાત એવી છે કે જ્યારે આપણે જવાબ આપીએ છીએ ત્યારે ઘણી વખત વચ્ચે તૂટક થઈ જતું હોય છે, શબ્દો તૂટી જતા હોય છે, વાક્ય રચના પ્રોપર લાંબી લચક વાત કરીને કેવો છે, લાંબી વાત જે ખરેખર what is best communication, the lack use of words is the best communication. ઓછામાં ઓછા શબ્દો વાપરો, લાઘવમાં ઓછામાં ઓછા શબ્દો વાપરો અને કમ્યુનિકેશન થાય, એ બેસ્ટ કમ્યુનિકેશન છે. જો એમાં કેવું છે, સરકારની અંદર અધિકારી સરકારને એવા જ જોઈ છે કે શોર્ટ એન્ડ સ્વીટ વાત કરે. હવે તમે ટૂંકમાં મુદ્દાસર અને સાચો જવાબ આપશો ને તો જ સિલેક્શન થશે, આવું જીપીએસસી કહે છે. દાસા સાહેબ કાયમ એવું કહેતા લાઘવમાં વાત કરવાની. અધિકારી છે ને એ 10 શબ્દો 3 શબ્દમાં વર્ણન કરે. ગાંધીજી વિશે લખવું હોય તો 100 પેજ લખાય, પણ ગાંધીજીનું આખું જીવન ચરિત્ર આપણે 3 થી 4 વાક્યમાં કેવું છે અને એ તમે કહી શકો તો તમે ઓફિસર છો. ભાઈ ગાંધીજીના જીવનમાંથી શું સંદેશ મળે છે ને ગાંધીજી વિશેની બધી જ વાતચીત આપણે 3 થી 4 લાઈનમાં કરી દેવી છે, તો આને લાઘવ કહેવાય. કે ભાઈ તમે તમારા અધિકારીનો એપ્રોચ છે ને શોર્ટ એન્ડ સ્વીટ ત્યાં દેખાડીને આવો છો. એટલે આ વસ્તુ જો તમે ત્યાં પ્રેઝન્ટ કરી શકો છો, તમારી જાતને સારી રીતે એક્સપ્રેસ કરી શકો છો, ગોળ વાત કરો, વારંવાર એકને એક વાત કરો, ફેરવી એ જ વાત કરશો, તો તમે અધિકારી નથી, કર્મચારી તરીકે તમે યોગ્ય છો. તમને અધિકારી તરીકે પસંદગી કરવા જેવા નથી એવો અહીંયા એપ્રોચ થઈ જશે. અને આ બધી બાબતો આપણે કરાવશું તમને ઇન્ટરવ્યુમાં. ઇન્ટરવ્યુ વખતે તમે ચિંતા ના કરશો, બધી જ બાબતોની આપણે ઇન્ટરવ્યુ ઓરિએન્ટેશન કરાવશું, ઇન્ટરવ્યુના મોકે લેશું, એટલે તમને ઇન્ટરવ્યુ બાબતે કઈ તકલીફ નહીં પડે. પણ હવે સાહેબ આ બધાને આપણે આવનારા સમયમાં પરીક્ષા બાબતે વધુ સારી રીતે તૈયારી કરે અને સફળતા મેળવે એના માટે મોટિવેશન થોડું આપો. આજે તમને 2 બુક્સ આપવામાં આવી છે. 2 બુક્સમાં તો સરસ મજાનું કન્ટેન્ટ છે. એ કન્ટેન્ટ તમારે ધ્યાનપૂર્વક વાંચવાનું છે, વાંચીને લખવાનું છે, મનન કરવાનું છે, શેરિંગ કરવાનું છે, મિત્રો સાથે ગ્રુપ ડિસ્કશન કરવાનું છે, તમારા ફેમિલી મેમ્બર સાથે પણ તમે ગ્રુપ ડિસ્કશન કરી શકો છો. અને ઇન્ટરવ્યુની તૈયારી તો આની સાથે થશે. તમે જ્યારે લેખિત તૈયારી કરશો ત્યારે તમારી ઇન્ટરવ્યુની તૈયારી તો જોડે થતી જ રહેતી હોય છે. અને એવા માહોલમાં તમે તૈયારી કરો. ઘણી વખત આપણે એવું બનતું હોય છે કે ઘોંઘાટવાળા માહોલમાં બેસી જતા હોઈએ છીએ, અથવા તો ઘણા મિત્રો આપણને પ્રશ્ન પૂછે કે સાહેબ ક્યારે વાંચવું જોઈએ એમ. તો વાંચવા માટે એવો કોઈ ચોક્કસ પર્ટિક્યુલર સમય નથી, પણ તમારું મન જ્યારે શાંત હોય, તમારું મન કહે છે કે ના હું સ્ટિમ્યુલેટ થયો છું વાંચવા માટે, હું અધ્યયન કરવા માટે તત્પર બન્યો છું. આ એક સિદ્ધાંત છે, અધ્યયનનો સિદ્ધાંત છે કે તમે તત્પર બનવા જોઈએ. અને જ્યારે તત્પર બનો ત્યારે તમને બધું જ વ્યવસ્થિત યાદ રહેતું હોય છે. ઘણા મિત્રો એવું કહેતા છે કે આડીને સાહેબ 200 પેજ વાંચી નાખ્યા, 250 પેજ વાંચી નાખ્યા. ખાલી વાંચવાથી મિત્રો વાંચવાથી માત્ર તમે 20% જેટલું યાદ રહેતું, વાંચવાથી 20% યાદ રહેતું હોય છે. અને જ્યારે કોઈ આપણને વાત કરે છે, કોઈ આ વાત આપણે સંભળાવે છે, ત્યારે સાંભળવાથી 70% ચેતનમાં યાદ રહેતું હોય છે. અને વાંચીને લખીને તૈયાર કરવાથી 90% યાદ રહેતું હોય છે. તો કેવી રીતે તૈયારી કરવી? આપણે ઘણા બધા એવા ગુજરાતીમાં શબ્દો છે કે એક શબ્દ છે કે મહેનત કરવી જોઈએ, બરાબર? ઘણા બધા મિત્રો મહેનત કરે છે. ફિલ્ડમાં પણ તમે જુઓ કે હાથ પગથી મહેનત કરવા વાળા ઘણા બધા આખો જન સમુદાય છે, બરાબર? મહેનતની ઉપર એક બીજો શબ્દ છે શ્રમ કરીએ છીએ આપણે, શ્રમ કરીએ છીએ. પણ શ્રમ કરતા પણ એક બીજો શબ્દ છે ઉપર, એ પરિશ્રમ શબ્દ છે. આપણે પરિશ્રમ કરવાનો છે, આપણે માત્ર મજૂરી કરવાની નથી. એક નીચેનો શબ્દ છે મજૂરી. મજૂરી પછી મહેનત આવે છે, પછી શ્રમ આવે છે અને પછી પરિશ્રમ આવે છે. તો પરિશ્રમ કરવાનો છે. આપણે એક ઇન્ટેલેક્ચ્યુઅલ માઇન્ડ થી આપણે બરાબર તૈયારી કરવાની છે. એવી તૈયારી કરવાની છે કે જે તમને દાખલા કે જીકે છે, આ જીકે ની જે બુક છે સાહેબ, હા તો દરિયો કહેવાય, જ્ઞાનનો દરિયો છે, બરાબર? આખો દરિયો તમે દોડવા જાવ તો તો તમે થાકી જાવ.
એટલે આપણે થોડું સ્માર્ટ વર્ક કરવાનું છે. થોડું સ્માર્ટ વર્ક કરવાનું. કારણ જ્ઞાન સંહિતા જીકે માં તો તમારે ગમે ત્યાંથી પૂછાય. એક દરિયો છે. હવે જીકે ની તૈયારી કરવા માટે તમારે બહુ સારામાં સારો ટિપ્સ તમને એ આપીએ છે, કોઈ એક ચોક્કસ ફિલ્ડ પસંદ કરો. દાખલા તરીકે મેં રમતગમતનું ફિલ્ડ આજે પસંદ કર્યું છે, રમતગમતના ફિલ્ડ ઉપર જ કોન્સન્ટ્રેટ થાઓ અને રમતગમતના તમામ ટેસ્ટ આપો એની. તમે પૂરા કરે. બીજા દિવસે બીજું ફિલ્ડ પકડો, એને ગ્રુપ ડિસ્કશન કરો, મિત્રો સાથે શેરિંગ કરો, ફેમિલી મેમ્બર સાથે શેરિંગ કરો, તમારી મિસિસ તમારી બરાબર એની સાથે શેરિંગ કરો, તમારા હસબન્ડ સાથે શેરિંગ કરો. તો શેરિંગ કરવું ખૂબ જરૂરી છે. શેરિંગ કરવાથી તમને ઘણું બધું યાદ રહેશે. જ્ઞાન સંહિતા એ દરિયો છે. જ્યારે દરિયો હોય ત્યારે તમારે એને ચોક્કસ રીતે અને જ્ઞાન છે ચેતનભાઈ, જ્ઞાન એ એને નાના ટુકડાઓમાં વિભાજિત કરવું પડે. બરાબર છે. જો તમારે નોલેજ એક્વાયર કરવું છે, જ્ઞાન મેળવવું છે, તો જ્ઞાનને તમે નાના ટુકડાઓમાં તમે એને એચીવ કરો. એક વાત એવી છે કે જો આખો કીડિયારો ઉભરાઈ ગયો છે, ઘણી બધી કીડીઓ નીકળી છે અને તમારે લાડુ ખવડાવવાની કીડીઓની ઈચ્છા છે, બરાબર, તો એ લાડુ તમે કીડીઓ ઉપર મૂકી દો, કીડીના દર ઉપર મૂકી દો, તો ઘણી બધી કીડીઓ મરી જવાની છે, બરાબર. પણ એ જ લાડુ જો આપણે ભૂકો કરી અને એ ભભરાવીશું તો બધી કીડીઓ હોંશે હોંશે ખાશે. મિત્રો, નોલેજનું પણ આવું જ છે, જ્ઞાનનું પણ આવું જ છે. જ્ઞાન હંમેશા ટુકડાઓમાં વિભાજિત કરીને જ સંપાદિત કરી શકાય છે. એટલે મેં તમને એવું કહું છું કે નાના ટુકડા બનાવીને, નાના અંશ બનાવીને અને અંશ પરથી તમે સમગ્ર તરફ જાઓ. બરાબર છે. સરળ તરફથી સંકુલ તરફ. સરળ પરથી સંકુલ તરફ જાઓ. કારણ કે તમે ઘણું બધું વાંચી નાખ્યું, તો ઘણું બધું ખેડાણ કરી નાખ્યું અને ઘણું બધું તૈયાર કરી નાખ્યું, પરંતુ જ્યારે પરીક્ષામાં આપણે આપવા જતા હોઈએ ત્યારે પછી એ ભૂલાઈ જતું હોય છે. તો જ્ઞાન હંમેશા ચિરસ્થાયી બને એટલા માટે એનું રીડિંગ કરવું જોઈએ, મનન કરવું જોઈએ અને એ કોમ્પ્રિહેન્સિવ કરવું જોઈએ. શિક્ષણ સંહિતા મિત્રો એટલી સરસ મજાની બુક છે આ, અને ચેતનભાઈએ ખૂબ મહેનત કરી અને બધું આ સંપાદિત કર્યું છે, મને માર્ગદર્શન આપ્યું છે, તૈયાર. સાહેબે ખૂબ સારી મહેનત. આમાં કેવું છે કે ખરેખર પુસ્તક સાહેબે બહુ બધા પ્રશ્નો એટલા બધા અંદર આપ્યા છે અને કન્ટેન્ટ એટલું બધું આપ્યું છે કે ખરેખર તમને આવનારી ડીઓ, ડીપીઓ, ટીપીઓ, જીએસ ક્લાસ 2 પુસ્તક આ ખૂબ જ ઉપયોગી થવાનું. હજી બીજું પુસ્તક આવે છે અને વરી પાછા ટેસ્ટ સિરીઝ તો ખરી જ. એટલે કે એટલું બધું મટીરિયલ છે કે તમને લગભગ એની બહાર ક્યાંયથી કશું નહીં પૂછે. ટૂંકમાં વાસ્ટ બધું આપી દીધું છે અને ડેપ્થમાં આપ્યું છે. એવું નહીં કે ભાઈ ઉપરની માહિતી, બહુ વાસ્ટ માહિતી છે અને ડેપ્થમાં માહિતી છે કે જેથી કરીને તમને ક્યાંય તકલીફ ના પડે. બહુ જ ડેપ્થમાં પ્રશ્નો પૂછ્યા છે, પીએસસી નું લેવલ અપ થઈ ગયું છે, તો એ લેવલ પ્રમાણેની પુસ્તક તૈયાર કરેલા છે. એટલે ખરેખર સાહેબનો આપણે આભાર માનીએ કે આપણને આ લેવલના પુસ્તકો તૈયાર કરી આપ્યા છે અને આપણે આ પુસ્તકો તમને તમામ મિત્રોને મદદરૂપ થાય આવનારી તમારી પરીક્ષાઓમાં. તમે બધા જ મિત્રો આવનારી પરીક્ષામાં સફળતા મેળવો એવી તમામ મિત્રોને શુભેચ્છાઓ. અને અંતમાં સાહેબ કંઈક એકાદો સરસ મજાનો શેર બેર મોટિવેટ કરતો કહો એટલે આપણે ગુજરાતના તમામ ભાવિ ગુરુજનો કે જે મિત્રો શેર શાયરી તો આપણને ખૂબ ફાવે છે, પણ જે તમારું જે દિલ છે એ દિલથી વાત કહેતું હોય, બરાબર, એ પ્રમાણે આપણે કામ કરવું જોઈએ. મનના જે ઉમળકા છે, મનના જે તમારા અરમાન છે એ પૂરા થવા માટે ચોક્કસ પ્રકારની સ્ટ્રેન્થ, એ માનસિક સ્ટ્રેન્થ અને શારીરિક સ્ટ્રેન્થ હોવો જોઈએ. Successful are those who like a stands on the rock. જે લોકો રોક બનીને સમુદ્રમાં ઉભા છે એ લોકો સક્સેસ જાય છે. બરાબર છે. અને હું તો એવું નથી કહેતો કે તમે હિમાલય ચડી જાઓ, બરાબર, હું તો એનાથી આગળ વાત કરું છું. માઉન્ટ એવરેસ્ટ આપણે સર કરીએ, તમારા જે ઉમળકા છે, તમારા જે અરમાન છે એ સિદ્ધ થાય. તૈયારી કરવા માટે જ્યારે લેખિત તૈયારી કરો છો ત્યારે તમે એમસીક્યુ પર વધારે ફોકસ કરજો અને કોઈ એક ચેપ્ટર લઈને જે એક ચેપ્ટર સંપૂર્ણ પૂરું થાય તો બીજા ચેપ્ટર તમે જજો, તો મને લાગે છે કે તમે જ્ઞાનને ખંડિત જ્ઞાનને તમે પૂરા કરી રીતે ખાસ છો તો એ રીતે તમે પચાવી જાશો. ઘણી વખત હમણાં મેં નિમેશભાઈ ઇન્ટરવ્યુ જોતો તો નિમેશભાઈ વાત કરતા હતા કે બધા લાડુ એક સાથે ખાઈ જઈએ, થાળીમાં મૂકેલા 4 લાડુ એક સાથે ખાઈ જઈએ તો એ અપચો થાય છે, બરાબર. વધારે પડતું રીડિંગ અને વધારે પડતું તમારું એ પણ તમને અપચો કરે છે. એટલે અત્યારથી તૈયારી શરૂ કરવી જોઈએ. છેલ્લે તમે તૈયારી શરૂ કરો ને તમને એવું થાય કે રોજ હું 18 કલાક વાંચી લઈશ ને 12 કલાક વાંચી લઈશ ને 15 કલાક, ક્યારે એટલું બધું વંચાય નહીં. વાંચીએ તો યાદ ના રહે. એવરીથિંગ એક્સેસ ઇઝ પોઈઝન, આવું ઇંગ્લિશમાં કહેવાય છે. સંસ્કૃતમાં એવું કહેવાય છે કે અતિ સર્વત્ર વર્જિયત. એટલે અતિ ના ચાલે. આપણે અત્યારથી તૈયારી શરૂ કરો અને કેવું છે કે અત્યારથી તમે રોજ 3 થી 4 કલાક ફાળવશો ને તો મોર ધેન ઇનફ છે. 4 કલાક તમે અત્યારે ફાળવો, 4 થી 5 કલાક, એટલે તમે ચોક્કસ તમારું ડીઓ ડીપીઓ નું
TPO નું કે GES ક્લાસ 2 નું જે તમારું ડ્રીમ છે, ગોલ છે, લક્ષ્ય છે, મંજિલ છે, એ મેળવવાના છો અને એમાં ગેંગ લાઈવની ટીમ આપણી સાથે છે, बराबर। मंजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है, पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है। बस हौसले अपने बुलंद रखने हैं અને તૈયારી શરૂ કરી દેવાની છે, કારણ કે એવું કહેવાય છે કે મંजिल मिले न मिले मुकद्दर की बात है, मंजिल मिले न मिले मुकद्दर की बात है, मगर हम कोशिश ही न करे गलत बात है। જો આપણે એલિજિબલ છીએ અને આપણે પ્રયત્ન નથી કરતા તો એ યોગ્ય નથી, પ્રયત્ન કરી લેવો જોઈએ, બરાબર। આપણે આપણું બેસ્ટ આપી દેવું જોઈએ, પછી પરિણામ તો કેવું છે, ભગવાનના હાથમાં છે, કુદરતના હાથમાં છે, અને જો આપણો પ્રયાસ લાજવાબ હશે ને તો પરિણામ બહેતરીન જ આવવાનું છે, આ નોંધી લેજો। ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત। જય હિન્દ, જય ભારત।